તો હેલો ફ્રેન્ડ્સ, હાવ આર યુ? કેમ છો? મજામાં? તો ચલો આજે હું મારા ચેનલ ઉપર એક ત્રીજો મોટિવેશનલ વિડીયો મૂકવા જઈ રહી છું અને એ મોટિવેશન વિડીયો એના વિશે છે કે જ્યારે તમે આગળ વધતા હો તો તમારા આજુબાજુ અમુક ઘણા એવા વ્યક્તિઓ એટલે કે માણસ હોય છે તે તમને આગળ વધતા રોકવાની કોશિશ કરે છે, તો એ લોકોની વાતો સાંભળવી કે ન સાંભળવી. તો ચલો જાણીએ આજના આ મોટિવેશનલ વ્લોગમાં કે સાંભળવી કે ના સાંભળવી. તો સૌ પ્રથમ તમે લાઈફમાં જ્યારે પણ આગળ વધવાની કોશિશ કરો ને, મતલબ કે સફળતાની સીડીઓ ચડવાની કોશિશ કરો ને, તો ત્યારે મતલબ કે એ સમયે ઘણા બધા એવા લોકો તમને મળી જાય છે, તે તમને સારી સલાહ પણ આપે છે. હું એવું નથી કહેતી કે બધા જ ખરાબ સલાહ લે છે, અમુક લોકો સારી સલાહ પણ આપે છે અને અમુક આપણને ખરાબ સલાહ પણ. એમાંથી બે સલાહમાંથી કઈ સલાહનું આપણે આપણા જીવનમાં ઉતારવા જેવી છે એ આપણા હાથમાં છે. માટે આપણે જ્યારે પણ લાઈફમાં આગળ વધીએ છીએ ત્યારે ઘણા બધા એવા વ્યક્તિઓ કે માણસો મળે છે જે આપણને સમજાવે છે કે આવું ના કરાય, તું તો આવી ભણેલી છે ગણેલી છે, મતલબ કે ભણી ગણી છે તો કંઈક નોકરી સારી કર, કંઈક પરીક્ષા લઈને આગળ વધ, મતલબ એવું બધું કહેતા હોય છે. અને મેં મારી જિંદગીમાં એવું બધું મતલબ જોયું પણ છે કે આગળ વધતા વધતા લોકો ઘણું બધું એવું કહેતા હોય છે, પણ એ લોકોની વાતો મતલબ કે વ્યક્તિ કે માણસોની વાતો આપણે સાંભળવી ના સાંભળવી એ આપણા હાથમાં છે. એ વાતોને આપણા જીવનમાં ઉતારવી ના ઉતારવી એ પણ આપણા હાથમાં છે. તો મારું એવું માનવું છે કે જ્યારે આપણે લાઈફમાં આગળ વધીએ તો ઘણા બધા એવા લોકો મળતા જ હોય છે આપણે લાઈફમાં કે જ્યારે આગળ વધતા હોય તો આપણને આગળ વધવા મતલબ આગળ વધતા હોય તો આપણને રોકવાની કોશિશ કરતા હોય છે. કોઈ મેણા મારતું હોય છે કે આવું ના કરાય, આમ ના કરાય. તો ઘણા બધા એવા લોકો હોય છે જે આપણને મેણા મારતા હોય છે, પણ ઘણું બધું એવું કહેતા પણ હોય છે જે આપણને ગમતું પણ નથી, પણ છતાં પણ જો એ સાંભળવું ના સાંભળવું આપણા જીવનમાં એ વસ્તુ ઉતારવી, વાતો ઉતારવી આપણા હાથમાં છે. બાકી તો તમે જાણો જ છો ને, મારું માનવું તો એ જ છે કે તમારી લાઈફમાં કયો ગોલ છે, મતલબ કે આગળ કઈ રીતે વધવું છે, કઈ જગ્યાએ આગળ વધવું છે તમારા હાથમાં છે. બાકી લોકો તો બોલવાના છે ને વડીલોની કહેવત છે કે 5 આંગળીઓ એક સરખી હોતી નથી. માટે ઉતારવી આપણા મનમાં ઉતારવી ના પડે એ પણ આપણે હાથમાં છે. માટે જિંદગીમાં તમે જ્યારે પણ આગળ વધો અને કઈ આવી સિચ્યુએશન આવો કે તમને લોકો કઈ કહેતા હોય ને તમને મનમાં મતલબ કે તમને મન દુખતું હોય ને એવી વાતો લાગતી હોય તો એ લોકોનું સાંભળ્યા વગર તમે તમારી લાઈફમાં આગળ વધી શકો છો, કારણ કે એ લોકો તો બોલ્યા કરશે અને લોકોનું સાંભળવાનું કામ નથી આપણે. કારણ કે લોકોનું તો કામ છે બોલવાનું, પણ આપણે તો લાઈફમાં આગળ વધવાનું છે ને આપણો ગોલ ને આપણો ધ્યેય શું છે એનું મનમાં રાખો તો તમે લોકોની વાતો ના સાંભળો, કારણ કે લોકો તો કહેતા રહેશે. કારણ કે એ જ લોકો જ્યારે તમે આગળ વધશો લાઈફમાં અને જ્યારે પણ તમે સફળતાની સીડીઓમાં ખૂબ આગળ વધી જશો ત્યારે એ જ લોકો તમને સપોર્ટ કરશે. માટે એ લોકોની વાતો સાંભળવી જરૂરી નથી. તમારા લાઈફમાં તમારે શું કરવું છે શું નથી કરવું એ તમારા હાથમાં છે. બાકી લોકો તો વાતો કર્યા કરશે. માટે તમારી જિંદગીમાં એ જરૂરી છે કે તમારે શું કરવું છે, મતલબ કે કઈ રીતે આગળ વધવું છે તમારી લાઈફમાં એટલે કે જિંદગીમાં, એ તમારા મતલબ કે તમારા હાથમાં છે. લોકોનું તો ટેવ છે વાતો કરવાની, તો કહેતા રહેશે અને વાતો કરતા રહેશે. બાકી એ વાતો સાંભળવી ના સાંભળવી એ તો આપણા હાથમાં છે અને એ વાતોને આપણા જીવનમાં ઉતારવી ના ઉતારવી એ પણ આપણા જ હાથમાં છે. બાકી પછી તો આપણે બીજું કહી શકતા નથી, કારણ કે ઘણા બધા એવા લોકો હોય છે કે જ્યારે કોઈ આગળ વધતું હોય ત્યારે એવાના રોકટોક કરવાની ટેવો હોય છે. બાકી એ રોકટોક કરે એ સમયે આપણે એ રોકટોકો જે કરતા હોય જે લોકો, એમના સામે એ ટાઈમે બોલવું યા ના બોલવું એ આપણા હાથમાં છે. અને મારું માનવું તો એવું છે, મતલબ કે મારી સલાહ તો એવી છે, જ્યારે કોઈ આપણે આગળ વધતા કોઈ આપણે રોકટોક કરે કંઈ ખરાબ બોલો તો મારું માનવું કે એને સામો જવાબ આપવાનો નહીં. કેમ કે સામો જવાબ આપવો એ આપણી ટેવ નથી, પરંતુ જ્યારે તમે એ જ લોકોને એ કરીને બતાવશો જે એ લોકોએ વિચાર્યું પણ નહીં હોય, અને જ્યારે પણ તમે તમારી જિંદગીમાં સફળતા પ્રાપ્ત કરશો ત્યારે એ જ લોકો જે તમને મેણા મારતા હતા, તમારી સફળતાના સમયે, મતલબ કે જ્યારે તમે સફળતાની સીડીઓ ચડતા હતા ત્યારે તમારી સફળતાની સીડીઓમાં રોકટોક કરતા હતા, એ જ લોકો ત્યારે તમારી જિંદગીમાં તમને સપોર્ટ કરશે. માટે હું
મારું કેવું છે કે માણસો ખરાબ નથી હોતા, પણ સમય એવો હોય છે જે આપણને આ સિચ્યુએશનમાં લાઈન મૂકી દે છે. બાકી તો વડીલો તો આપણને સલાહ આપતા જ રહેશે. બાકી વડીલોની તો સલાહ આલવાની અને સલાહ આપણે લેવી એ પણ જરૂરી છે, કારણ કે વડીલોની સલાહ આપણી જિંદગીમાં ખૂબ જરૂરી હોય છે. એટલે આજનો બ્લોગ હતો કોની વાત સાંભળવી ના સાંભળવી. અને મારું કેવું તો બધા માણસો સરખા હોતા નથી, જેમ 5 આંગળી સરખી હોતી નથી, તો કોનું સાંભળવું ના સાંભળવું એ તો આપણા હાથમાં છે. અને એ લોકોની વાતો કોની વાતો આપણી જિંદગીમાં ઉતારવી ના ઉતારવી એ પણ આપણા હાથમાં છે. તો માનો તો તમારે જ નક્કી કરવાનું છે કે તમારે કોની વાતો સાંભળવી ના સાંભળવી. અને હું તો મારી સલાહ માનજો. તો તમારી જિંદગીમાં શું કરવું છે તમારા હાથમાં છે, બાકી લોકોના હાથમાં તો છે નહીં. તો તમારે જ નક્કી કરવાનું છે કોની વાતો અને મતલબ કયા વ્યક્તિઓની વાતો તમારા જીવનમાં ઉતારવી છે કે નહીં ઉતારવી, ઉતારવા જેવી છે કે નહીં એ તમારા હાથમાં છે. એટલે ચલો આજનો બ્લોગનો અહીંયા કર્યો છે. અને આ મોટિવેશનલ વિડીયો તમને ગમે તો પ્લીઝ શેર, સબસ્ક્રાઇબ, લાઈક ને કોમેન્ટ કરજો અને નવો પ્રેમ આપતા રહેજો. તો આવજો, બાય બાય, હર હર મહાદેવ. તો ફરીથી મળીશું. તો આવજો, બાય બાય, હર હર મહાદેવ.